દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના વડોદરા શહેરના સુભાનપુરાના જ્યોતનગર પાસેની ઘટનાનો મામલો વીજ થાંભલા પર કામગીરી દરમિયાન થયું હતું મોત. રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા. અચ્છા, હા, એટલે બીજાના ઘરે રહો છો તો હવે આગળ ભણવું છે, શું કરવું છે તમારે? પપ્પાનું સપનું પૂરું કરવું છે, પપ્પાનું મમ્મીનું. શું હતું એમનું સપનું? આજે ભણીને સારા નાજીત બને. શું બને? નાજીત. જી દર્શક મિત્રો, 5-7 વર્ષ પહેલા સાથ છોડી દીધો છે અને આ પપ્પાને આ પરિસ્થિતિ થઈ છે તો પરિવારનું તો અત્યારે એમની પરિસ્થિતિ એવી છે ને કે રોજ એના પપ્પા જે કમાઈને લાવે એના આધારે એ લોકો પોતાનું ખાવાનું બી કરી શકતા હતા. હવે તો કાલથી એમને ખાવું શું, મેન તો પ્રશ્ન પહેલો એ છે કે આ છોકરાઓને આવતીકાલથી ખાવું શું. અને આ બહુ ખોટું કહેવાય. આ વડોદરા માથે એક કલંકરૂપ કિસ્સો કહેવાય કે એક સામાન્ય ખાડો ખોદનાર વ્યક્તિને તમે ઉપર થાંભલા પર કનેક્શન કરવા જોઈન્ટ કરી દો છો અને ચાલુ લાઈન રાખીને પાછું. તમને ખબર છે કે આ થાંભલા પર 2 લાઈન આવે છે તો તમારે 2 સાઈડની બંધ કરવી જોઈએ ને. સોસાયટીના વ્યક્તિ એવું કહે છે કે અમારા ઘરમાં લાઇટ પંખા ચાલુ હતા, આ ભાઈ ઉપર શોર્ટ લાગ્યા પછી અધિકારી કોઈક જે બી ત્યાં કર્મચારી હોય લાઇટ બંધ કરવા માટે દોડીને જાય છે. શું આ યોગ્ય છે? અને જવાબદાર તો કોઈ લેવા તૈયાર જ નથી. તો આ મોતનો બી મલાજો નથી રહ્યો આ પરિસ્થિતિમાં. હવે એવું થઈ ગયું છે. અહીંયા તમે ન્યાય માટે વાત કરી છે, કોઈને કોઈ મળ્યું છે ખરું? કોઈ મળ્યું નથી, કોઈને કોઈ વાત છે નહીં. એમને એટલી લાગણી બી હોય તો એટલીસ્ટ પરિવારને આવીને એમની વાત તો કરે કે નહીં. અમને એક જ માંગ છે કે પરિવારને એમની માંગણી સ્વીકારવી પડશે અને યોગ્યથી યોગ્ય વળતર પરિવારને આપવું પડશે. જી દર્શક મિત્રો, ચોક્કસથી આ બનાવ ગઈકાલે મારી પોતાની સોસાયટીમાં બન્યો છે. સોસાયટીના તમામ રહીશોનું પણ કહેવું છે કે લાઈન ચાલુ હતી, દરેકના ઘરમાં લાઇટ ચાલુ હતી, દરેકના ઘરમાં ટીવી પંખા બધું જ ચાલુ હતું. અને આ જે વ્યક્તિ છે, જે લાલાભાઈ જેમને નામ છે, એમને ના પાડી હતી કે મારે ઉપર નથી ચડવું. એ પોતે ખાડો ખોદનાર વ્યક્તિ છે. ખાડા ખોદનાર વ્યક્તિને જીબીના તાર જોઈન્ટ કરવા માટે થાંભલા પર ચડાવનાર તડવી અને બીજા કોઈ અધિકારી છે, દેસાઈ અને તડવી નામના અધિકારી છે, જેમે ફોર્સ કરીને આ વ્યક્તિને ઉપર ચડાવ્યો છે. ઉપર ચડાવ્યા પછી જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય છે તો અધિકારી આવીને તે સોસાયટીમાં બેક આવ્યું છે કરીને આખી સોસાયટીને ચેક કરે છે. કોઈના ઘરેથી ના મળતા એમને એ પાછા લીલા તોરણે પાછા તો આવી ગયા, પરંતુ એ પરિવાર કાલનો જે ન્યાય માટે લડી રહ્યો છે એ પોતે તે માંગ કરી રહ્યા હતા. આખી રાત તે પોસ્ટમોર્ટમ પાસે બેસી રહ્યા છે, પોતાના સ્વજનનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. અધિકારી જે કોન્ટ્રાક્ટર છે, જેના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, એ કોન્ટ્રાક્ટર એવું કહે છે